નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે કે ધોરણ 10 ગણિત વિષયનું વિભાગ એનું OMR એટલે કે 24 ગુણમાં વિભાગ એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય, કેવી ખાલી જગ્યા પૂછાય, કેવા OMR પૂછાય, કેવા ખરા ખોટા પૂછાય, કેવા જોડકા પૂછાય, બરાબર. એના વિશે આપણે સંપૂર્ણ જોવાના છીએ. તો પહેલો પ્રશ્ન કે ગુસા 35 અને 42 બરાબર ખાલી જગ્યા, તો ગુસા શોધવાનો એનો જવાબ તમને 7 મળે. સમીકરણ યુગમાં 2x + 4y + 10 બરાબર 0 અને 6x - 12y + z બરાબર 0 અને ખાલી જગ્યા ઉકેલ છે તો અનન્ય ઉકેલ છે, બરાબર. આગળ પી કૌંસમાં a અલ્પવિરામ બીનું ઉગમ બિંદુથી અંદર મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન દરેક પરીક્ષામાં પ્રશ્ન આવે. કદાચ તમને a ની બિન જગ્યાએ x અને y આપ્યો હોય તો શું આવે? તો કે વર્ગમૂળમાં x² + y² એવું આવે. અને a અને b આપ્યું એટલે વર્ગમૂળમાં a² + b². ધ્યાનમાં રાખજો, પ્લસ આવે, હા, માઇનસ ના કરતા. a² + b². તમને 4 ઓપ્શન આપ્યા હોય, તમને માઇનસ પણ આપ્યું હશે. આગળ છે કે વર્ગીકૃત માહિતીમાં xy એટલે મધ્યકની કિંમત આપી છે તમને 20, સિગ્મા FID આપી છે 0 અને સિગ્મા FI આપ્યા છે 10. તો ધારેલ મધ્યક એની કિંમત શોધો. આમનો જવાબ આવશે 20. નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો માઇનસવાળા ના હોય, પ્લસવાળાને હોય, બરાબર. તો માઇનસવાળું 1.5 છે ના હોય, યાદ રાખજો. માઇનસવાળું કોઈ પણ ઓપ્શન તમને બદલીને મૂકે ના હોય, પ્લસવાળાને હોય. જો P ઓફ A બરાબર 0.47 હોય તો એ નહીંની સંભાવના એટલે કે P ઓફ A + P ઓફ A બરાબર 1. આ સૂત્ર મૂકી તમે સાદુરૂપ આપો તો તમને જવાબ 0.53 મળે, બરાબર. એટલે 1માંથી 0.47 બાદ થાય એટલે કે 100માંથી તો કેટલું મળે તમને? તો કે 0.53 મળે. નીચેની આકૃતિ, જો આકૃતિવાળો પ્રશ્ન 100% આવશે, બરાબર. કેવો પ્રશ્ન કે શૂન્ય શોધો. તમને આકૃતિ આપી હોય આ રીતે એટલે કે શૂન્ય શોધો, બરાબર. આપણે x અક્ષ પર જેટલી વાર આલેખ અડકીને જાય એ આપણે શૂન્ય કહેવાય, બરાબર. તો આ 3 વાર અડકશ, જુઓ 1, 2 અને 3, એટલા માટે શૂન્ય કેટલા થાય? તો કે 3 થશે. આગળ જોઈએ મિત્રો 8મા નંબરમાં કે બિંદુ 5 - 3નું x અક્ષથી લંબ અંતર 3 થાય. એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય અંક મળે તેની સંભાવના, બરાબર. તો અવિભાજ્ય અંક સમતોલ પાસા એટલે કેટલી બાજુ થાય? કે 6 બાજુઓ. 6 એટલે કઈ થાય? કે 1, 2, 3, 4, 5, 6. તો અવિભાજ્ય સંખ્યા કઈ મળે આપણને? તો કે 2, 3 અને 5, આ 3 અવિભાજ્ય સંખ્યા મળે. તો 3/6 બરાબર ભાગોળે એટલે 1/2 તમને જવાબ મળે. દ્વિઘાત સમીકરણ 3x² + 2x - 1 શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે સૂત્ર તો કે c/a, બરાબર. સૂત્ર મૂકો તમે. c એટલે કે -1 અને a એટલે 3 એટલે કે -1/3 તમને જવાબ મળે. આ પ્રમાણે તમને શૂન્યનો સરવાળો પણ પૂછે તો -b/a સૂત્ર મૂકીને તમારે સાદુરૂપ આપવાનું. સમાંતર શ્રેણી માટે 2 ખાલી જગ્યા અને 26 આ કોષ્ટકવાળું છે, બરાબર. એટલે બીજું પદ શોધવાનું તમારે. 12મો દાખલો મોસ્ટ આઈએમપી. z - x બાર બરાબર 3 કૌંસમાં m - x બાર, બરાબર. આ જવાબ છે એનો, બરાબર. સૂત્ર પરથી છે ડાયરેક્ટ. ડિસેમ્બર માસમાં 5 સોમવાર હોવાની સંભાવના 1/7. ડિસેમ્બર એટલે કેટલા? તો કે ડિસેમ્બરના કેટલા દિવસ આવે? કે 31 દિવસ. 1 દિવસ હોય તમને ખબર છે, 1/7 જવાબ આવે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા તો 4 મળે તમને. લસા પણ પૂછે અને ગુસા પણ. આ ના જ રકમનો ગુસા પણ પૂછેલું છે, બરાબર. જો આ ફરતી આવી ગયું કે m કૌંસમાં xy ઉગમ બિંદુથી અંદર xy પણ પૂછે ને ab પણ પૂછે, બરાબર. તો આ ધ્યાનમાં રાખજો. શું આવે? તો કે વર્ગમૂળમાં x² + y², બરાબર. તો જોઈ લો મિત્રો, આ છે સમીકરણ યુગમાં. પછી એનું આપ્યું છે 4x + 3y = 14 અને ખાલી જગ્યાનો આલેખ સમાંતર રેખા આવશે. તો સમાંતર રેખા માટે જો આ કોષ્ટક કરી નાખજો. લ્યા સમાંતર, છેદતી અને સંપાતી, બરાબર. પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો. આ મોસ્ટ ટાઈમ સૂત્ર. તો પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો n કૌંસમાં n+1/2. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. આ પણ પૂછેલું છે અવયવ વૃક્ષવાળું, બરાબર. તો 24 જવાબ આનો આવે. 3 + √5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો અસમ્ય સંખ્યા છે. આ લંબ અંતર. જો મિત્રો, આ બધું કહેવા નથી બેસતો તમને, કેમ કે વિડીયો ઘણો મોટો થઈ જાય એવું છે. તો આ ખાલી તમે જોતા રહો અને લખતા રહેજો, બરાબર. સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી લેજો. હું બધા ગાવા નહીં બેસતો, બરાબર ને. તમે એકલા ગાજો પ્રશ્ન. હા, 24મો જોઈ લો એકવાર કે P ઓફ E + P ઓફ E બાર બરાબર 1. આ રીતે પણ પૂછે કે P ઓફ A + P ઓફ A બાર બરાબર ખાલી જગ્યા તો 1 આવે. એક સિક્કાને 3 વખત ઉછાળતા, એક સિક્કાને તમે 3 વખત ઉછાળો તો કેટલા પરિણામ મળે? તો કે 8 પરિણામ મળે સિક્કાના, બરાબર. જો x બાર બરાબર 25 અને z બરાબર 25 હોય, આવો એક આ દાખલો પૂછાયેલો છે કે કોઈ પણ ટૂંકમાં મધ્યકની કિંમત
અને મધ્યસ્થની કિંમત ગમે તે બેની કિંમત સરખી આપી હોય તો ત્રીજી કિંમત પણ સરખી થાય, આ યાદ રાખજો, બરાબર. આવું પૂછાઈ ગયેલું છે એટલા માટે આ જોઈ લો, સ્ક્રીનશોટ પાડજો અથવા તો જે કરવું એ લખવું એટલે લખજો, યોગ્ય લાગે ના લખવું ના લખતા. 28મો નંબર, બરાબર. સમાંતર શ્રેણીવાળો 29મો નંબરનો દાખલો, બહુલક શોધો. બહુલક એટલે જે વધારે કિંમત એ આપણે બહુલક કહેવાય. શૂન્યનો સરવાળાનું સૂત્ર, શૂન્યનો ગુણાકારનું સૂત્ર, આ બંને પૂછાઈ ગયેલા જોડકા સ્વરૂપે. શૂન્યનો ગુણાકાર તો સી ભાગ્યા અને શૂન્યનો સરવાળો માઇનસ બી ભાગ્યા એ. જાન્યુઆરીમાં 5 રવિવાર હોય તેની સંભાવના, બરાબર. જોઈ લો, જોતા રહો ભાઈ. કરી નાખજો ભાઈ. આગળ જોઈએ આપણે, કેમ કે આ વિડીયો ઘણું મોડું થઈ જાય છે એટલે આપણે તમને સીધું હું લખાઈ જ દઉં. પછી આ વર્ગ લંબાઈ પૂછે, જુઓ 65 અને 65 થી 75 વર્ગ લંબાઈ શોધો. વર્ગ લંબાઈ એટલે તમને ખબર છે કે બંને વચ્ચેનું ગાળો કેટલો અંતર, તો કે વર્ગ લંબાઈ 10 થાય, બરાબર. આપેલા આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનું મધ્ય શોધી શકાય તો ઓઝાયું દોરીને. પ્રયોગની પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય, બરાબર. 90 ગુણના પ્રશ્નપત્રમાં 90 ગુણ મળવાની સંભાવના તો 1/91. જો આ બહુલકવાળો દાખલો પૂછાઈ ગયો, બરાબર. એ જ પ્રમાણે જો સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં આવે, બરાબર, 5 આવે તેની સંભાવના તો 5 આવેની સંભાવના કેટલી મળે કે 1/6. જોતા રહો. આ લીપ વર્ષવાળો દાખલો, લીપ વર્ષનો એક દાખલો 100% આવશે. આ બહુલકવાળું સૂત્ર મેં તમને કીધું એ, બરાબર. આ 57 હતા OMR. હવે થોડા ખરા ખોટા છે તો ખરા ખોટા પણ લખી રાખજો ભાઈ. આ 2020, 21, 22, 23 ને 24 આ 4 પેપરનું કાઢીને મેં ખરા ખોટા લખ્યા છે, બરાબર. તો આટલા પ્રશ્નો ખરા ખોટા ખાસ લખી રાખજો, OMRમાં સારા ગુણ જોઈતા હોય તો, બરાબર. આ સીધા ટપકાઈ જ દેજો તમે, બરાબર. આગળ જોઈએ આપણે, દરેક વિષયનું આઈએમપી મૂક્યું છે, ગણિતનું અને વિજ્ઞાનનું. તો પરીક્ષા પહેલાં પેપર પહેલાં જોઈ લેજો, બરાબર. સોમવારે પેપર છે, આજે શુક્રવાર થયો, તો પેપર પહેલાં ખાસ જોઈ લેજો, બરાબર, જેથી સારામાં સારા ગુણ આવે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.